બતાડી દઈએ ભાઈ તમારા આજે બહુ લોડ પડશે મારા સેશનમાં હે ઓકે આ છે બેરિયર પ્લસ નું ફોર્મ્યુલેક્સ કરીને નામ તો ખબર છે ને બેરિયર પ્લસ ફોર્મ્યુલેક્સ કરીને જે બ્રાન્ડ છે જે વસ્તુ બતાવું ને જલ્દી મોબાઈલ ઓપન કરી સ્ક્રીનશોટ લેજો મ્યાઉ આવી શું તો અંધારું થઈ જશે આટલી શાઇન નહીં મારે તમ અચ્છા હું હટી જઈશ તમને દેખાશે પણ લાઈટ ના હટાવો પ્લીઝ રિક્વેસ્ટ છે અચ્છા સ્ક્રીન દેખાડો ભાઈ થોડું સો આ પ્લસ માઇનસ નીકળી બેટા જો ને થોડું પ્લસ માઇનસ કર ને તો આગળ પાછળ એડજસ્ટ કરો હા તો ચાલી રહ્યું હે ને મને અપ્રોચ કર્યું તું કે મારી બાજુમાં ભૂમિબેન તમે આવી જાઓ પણ મેં કીધું હું મેકઅપમાંથી બહુ બિઝી છું ફ્રી પડીશ ત્યારે તમારી જોડે આવીશ હા ક્રીમ હા કે જેથી સ્કિનમાં પ્રોપરલી ક્રીમને પેનિટ્રેટ કરે છે શું કહેવું તમારું બેટર કરે છે હાઈજીન હા યસ એવરી સ્કિન ટાઈપ પર જશે અને એવરી સિઝન પર જશે બેરિયર ક્રીમ જે છે એ તમારા સ્કિનના ટેક્સચરને સ્મૂથ બનાવવા માટે છે then I am using silky moisturizer from Record નો આનું લઈ લે બકા અહીંયા is one of my favorite moisturizer because of આ moisturizer ની અંદર એલોવેરા છે શી બટર છે જે તમારા સ્કિનને સ્મૂથ બનાવે છે સાથે ને સાથે તમારા સ્કિનમાં હાઇડ્રેશન પ્રોવાઈડ કરે છે અને બહુ લાઇટ વેઇટ છે વન ટાઈપ ઓફ પ્રાઇમરનું બી કામ કરે છે મેં કીધું હતું કે ક્રીમથી ફેસ આપણે ઓરિજિનલ ફેસ પેક જ લગાવી દઈએ તો આપણે એવું નથી કરવાનું હે ને મોઇશ્ચરાઇઝર અપ્લાય કરીશું ફેસ પેકની જેમ જેટલું સારું સ્કિન પ્રિપરેશન એટલી સારું મેકઅપ થશે એ તમારે ધ્યાન રાખવાનું છે સ્કિન પ્રિપરેશન તમારું જેટલું સારું હશે એટલું સરસ તમારું શું થશે હા એટલે એવું નક્કી છે કે આગળવાળાને બોલવાનું આપણે નવું લાવીએ આપણે પરવાને મોકલીશું ઓડિયન્સમાં તો હા હા હે હા તમે ચક્કર મારી લીધો તમારા આવતા પહેલા પરવા થોડું ચાલશે then મજા આવશે થોડું વજન ઉતરશે કાર્ડિયો થશે હે ને પરવા આવશે આઈસને ક્લોઝ કરાવડાવીશું આઈસની ઉપર આજુબાજુ જ્યાં મને ડિસ્ટર્બ ના થાય એવી રીતના મોઇશ્ચરાઇઝર જે હોય એને આપણે રિમૂવ કરીશું then I am using a Fleza નું કન્સીલર હું યુઝ કરી રહી છું શેડ નંબર 02 this is a fair shade કન્સીલરનો યુઝ કરી રહી છું પ્રોડક્ટને ડિપોઝિટ કરવા પછી બ્લેન્ડ કરવાનું ડાયરેક્ટ પ્રોડક્ટને બ્લેન્ડ નથી કરવાનું પહેલાં શું કરીશું આપણે પ્રોડક્ટને ડિપોઝિટ શું કરીશું ડિપોઝિટ બધાએ બ્રેકફાસ્ટ કર્યું ના નહીં કર્યું ના એટલે એમાં ખાધું જ નહીં એમ વાહ થોડી એક્સાઇટમેન્ટ અમને બતાવો ચૂપચાપ બેસી રહ્યા છો તમે બધા બતાવ બતાવ આમ જો રાજકોટ વાળા શર્મા છે બરાબર ના ના ના
હા ડાયરેક્ટ તમને લંચ કરાવી દેવાનું છે, બ્રેકફાસ્ટ નહીં, ડાયરેક્ટ લંચ. ધીસ વન આ ગ્લાસ પેલેટ, બરાબર. વોલ્યુમ 2 એનો ડાર્ક જે કોન્ટર વાળો શેડ છે એ લઈને આઉટર કોર્નરથી લઈને બ્રો બોન સુધી હું એને પ્રોપરલી બ્લેન્ડ કરીશ. ફ્લફી બ્રશ લઈશું આપણે. આવર ગ્લાસ વોલ્યુમ 2. આર ગ્લાસ કરીને હવર ગ્લાસ નથી હો. આર ગ્લાસ છે, એચ સાયલેન્ટ છે. બતાવો હો, બતાવો. જો દેખાય છે આ લાઈટમાં. આ જે પેલેટ છે ને એ બહુ શાઇની પેલેટ છે, એટલે આમાં થોડું લાઇટિંગ ઇફેક્ટ આવશે, પણ આ ગોલ્ડન કલરની પેલેટ છે. વન ટુ થ્રી ત્રણે બહુ સારી છે, પણ કમ્પલસરી તમારે જો લેવી હોય તો 1 અને 3, સોરી 1 અને 2. 3 છે એ જે બ્રોન્ઝિંગ માટે વધારે સારી છે. ઓકે, કયું જે મેં યુઝ ફર્સ્ટ યુઝ કર્યું કર્યું એ P10 નંબર. આઈ એમ યુઝિંગ એલિઝાબેથ ઇડન પેલેટ, આઈ શેડો પેલેટ છે. તમે જોઈ શકો છો આની અંદરના જેટલા બી શેડ્સ છે એ બધા મારા ફેવરેટ શેડ છે, બીકોઝ ઓફ મને બ્રાઉન ફેમિલી વધારે ગમે છે. ઠીક છે, હવે હું અહીંયા સમજે છે ને, બધાને એ પ્રોબ્લેમ થાય કે પિંક કલરનું આઉટફિટ પહેરે છે એટલે બધું આ કે હરિયાળી પડી. બધું નહીં પહોંચું. આઈ શેડો પેલેટ છે એલિઝાબેથ ઇજિપ્ટની ઇડન. એમાંથી મેં હર લવ વાળો શેડ લીધો છે. કયો શેડ લીધો છે? હર લવ. બધે પ્રેમ જ પ્રેમ છે. શું બોલ્યા? એકલા એકલા નહીં હસવાનું, અકેલે હસના મનાઈ હે. ચીટિંગ ચીટિંગ અમને થોડું કહેતું રહેવું એમ. માઇક દ્યો. વેટ જોક અમે એવું તો મસ્ત જોક માર્યો કે આમ 5 જણા આમ. आप नहीं बोल सकते तो आप हमें बता दो, हम सब ऑडियंस को बताते क्या जोक था. બધી જગ્યાએ લવ થી એક જ મિનિટ પરવા ફરીથી બોલ, શું કીધું? બધી જગ્યાએ લવ. એમને એવું કીધું બધી જગ્યાએ લવ છે પણ જિંદગીમાં નથી. હવે આપણે ટ્રાન્ઝેક્શન શેડથી એને બ્લેન્ડ કરીશું. હું જે આઈ મેકઅપ કરી રહી છું અને સ્લાન્ટ વેમાં લઈ જઈ રહી છું. આ લોકો બધા એને પેન્ટ આવા જ પહેરે, જેન્ટ્સ લોકો ને જે મેકઅપ આર્ટિસ્ટ ને. Again I am using volume 2. વચ્ચેની બી જેટલી બી લાઇન્સ હોય ને એ બધી લાઇનને તમારે પ્રોપરલી બ્લેન્ડ કરવાની, ક્યાંય બી પેચીસ ન દેખાવું જોઈએ. અને પ્રોપર બ્લેન્ડિંગ કર્યું હશે ને એટલું તમારો આઈ મેકઅપ સુંદર લાગશે. શું કેવું ચિરાગભાઈ તમારું? ઓકે, કેવું લાગે છે બધાને? એમાં કહું કે છેલ્લા એમ સમજો ને કે 30 દિવસ આ લાસ્ટ મહિનાના, આગલા મહિનાના
60 દિવસથી આ લોકો સવારનો નાસ્તો નહીં, એ લોકો બપોરનું સાંજનું હારે જમતા. એટલે અત્યારે બધા સિઝન આટલી સારી અને બહુ મસ્ત જાય. ભગવાન બધા લગ્ન કરતા રહે. મેમ એના કોર્નર પર જેટલી બી ક્રીઝ પડેલી હતી ને એને મેં બ્લેન્ડ કરી દીધી. બ્લેન્ડ કર્યા પછી ડાયરેક્ટ પેલેટમાંથી પિગમેન્ટ ઉઠાવીશ. લકી ઇન લવ, તમે જો લવ છે ને અહીંયા હલો હવે હજુ એક કોમેન્ટ થઈ જાય એ બાબત ઉપર. પર્વ બોલ વાંધો નહીં પછી વાત. હા બોલ બકા બોલ. ઓકે, એક આજે આપણે સમજો ને કે 250 એવા ગેસ્ટ છે કે જે લોકો એઝ એ ટાઉન વાઇઝ જેમની ટોપ એકેડમી હોય, છેક ઉના સુધીથી ઓલ રાજકોટથી આપણી વચ્ચે બધા ઉપસ્થિત છે. ખાસ આજે મેમના સેમિનાર સાથે જે આપણું લોન્ચિંગ છે, તો એવું જ અમારું એક ઘરેણું કહી શકાય એવા કેયુરભાઈ ભટ્ટી આપણી વચ્ચે છે. સો પ્લીઝ કેયુરભાઈ વેલકમ, અને ઘનશ્યામભાઈને કહીશ એમનું સ્વાગત કરે. તમે કદાચ જેટલા બી જેન્ટ્સ હેર સલૂન જોતા હશો એની અંદર જો કોઈ બેસ્ટ હેરકટ આર્ટિસ્ટ હોય ને તો એમના ગુરુ છે, એમને આમની પાસે ટીચ કરેલું હશે. તો એક વખત એવી વ્યક્તિ એને મેં રિકોર્ડના વાઇપ્સથી ક્લીન કર્યું છે. આઈ એમ યુઝિંગ રિકોર્ડ ક્લિન્ઝિંગ વાઇપ્સ. હવે કહેશો કે મેં એમ આટલું બધું તામઝામ કર્યા પછી પાછું લૂછી કેમ કાઢ્યું? થાય છે એવું મનમાં? તમને ખબર? મને માઇન્ડ રીડિંગ બી આવડે છે. હો હા, નેક્સ્ટ પ્રોફેશનલ છે અમારું. એના મેમ એ તો હમણાં જ કહી દીધું દીદી કે તમે એના ક્લાસ ચાલુ કરી દો. પણ હું કેટલું ચાલુ કર? અમારા બહુ બધા આપણે તો બધા જ બિઝનેસમાં આપણે તો અજમાવાનું, કેમ કે આપણે બધામાં જ આપણે પ્રોફિટ તો થવાનું જ છે. બીકોઝ આપણે કોણ છીએ? બિઝનેસ વુમન. તમે બધા છો બિઝનેસ. સિરમ સ્પ્રે ફ્રોમ રિકોર્ડનું હું સિરમ સ્પ્રે યુઝ કરીશ. તમે જોઈ શકો છો કે ઉપરના પાર્ટમાં જેટલું બી છે એ સિરમ છે. સિરમ અને વોટર બંનેને મિક્સ કરવામાં. સિરમની અંદર લિટલ બીટ શું હોય? ઓઇલ હોય. એના કારણે એ શું રહે છે? ઉપર રહે છે. હવે આને આપણે પ્રોપરલી શેક કરવાનું છે. જ્યારે બી સિરમ સ્પ્રે તમે યુઝ કરો છો, બિફોર એન્ડ આફ્ટર તમે આને યુઝ કરી શકો છો. પ્રોપરલી શેક કરીને આઈસ ક્લોઝ કરાવીને 2 પંપ હવામાં દેન પછી અપ્લાય કરવાનું. ડન. 2 પંપ હવામાં એટલે કેમ કે તમે એમને તો 2 પંપ બગાડી દીધા એવું થાય ને. જ્યારે બી ફર્સ્ટ પ્રેશર જ્યારે આવે ને એટલે એક્ઝેક્ટલી તમારા સ્કિન પર થ્રો થાય અને ડોટ થઈ જાય. એના કારણે મેં કીધું કે 2 પંપ તમારે જે છે એ હવામાં કરવાના અને પછી અપ્લાય કરવાના, કે જેનાથી તમને રિઝલ્ટ સારું મળે. હવે મેં આ તો યુઝ કર્યું, દેન પાછું આપણે હાઇડ્રેશન સ્પ્રે યુઝ કરીશું. કરું ને? ઓકે, આઈ એમ યુઝિંગ hydrating spray from Afleza. This is my favorite hydration spray because our skin ની અંદર એટલું હાઇડ્રેશન પ્રોવાઈડ કરે છે કે તમારી સ્કિન જે છે એ કેવી દેખાય છે? પ્લમ્પી. પહેલાં જે સ્પ્રે લગાવ્યો એ સ્કિનની અંદર સિરમ સપ્લાય કરશે કે તમારી સ્કિન જે છે એ શાઇની દેખાય, સ્મૂથ દેખાય, પ્લમ્પી દેખાય. બસ સ્કિનને હજુ હાઇડ્રેશનની નીડ છે તો આપણે શું યુઝ કરીશું? હાઇડ્રેશન સ્પ્રે. સેમ આને ઇન બિટવીન બી યુઝ કરી શકો છો. પણ પહેલાં જે મેં રિકોર્ડનું સ્પ્રે યુઝ કર્યું એને બિફોર એન્ડ આફ્ટર 2 જ વખત યુઝ કરી શકાય. ઇન બિટવીન એને યુઝ કરાય નહીં. વિધાઉટ ફિંગર ટચ પ્રોપરલી એને શું કરવાનું છે? આપણે ડ્રાય કરવાનું છે. તમે ફિંગર ટચ કરીને ડ્રાય કરશો તો એ તમારો જે બેઝ છે એ ઓક્સિડાઇઝ થશે. ઠીક છે? તો તમારે ફિંગર ટચ નથી. દેન આઈ એમ યુઝિંગ Afleza water based moisturizer. This is my favorite moisturizer from water cream. તમે ટાચાનું મોઇશ્ચરાઇઝર યુઝ કરો છો ને? ટાચા, this is a professional international brand. એના જેવું વોટર બેઝ મોઇશ્ચરાઇઝર કોઈ નથી. ઠીક છે? પણ એની ઓરમાં
તમે અગર આપણે ઇન્ડિયન બ્રાન્ડમાં લેવા માંગતા હોય તો અફલેઝા લઈ શકો છો. આની અંદર સ્કિન પ્રિપરેશનની સાથે સાથે સ્કિનને કેર કરવાના બી બેનિફિટ્સ છે. આની અંદર એક એવું ઇન્ગ્રીડિયન્ટ છે જે તમારા સ્કિનના બેરિયરને ક્લીન કરે છે, સ્મૂથ બનાવે છે, પ્રોબ્લેમ તમારા ઇનઇવન ટેક્સચર હોય એને રિમૂવ કરે છે, પેચીસ હોય, તમારે ડલનેસ હોય એને બી રિમૂવ કરે છે. એનું નામ છે એક્ટોઇન. શું છે? એક્ટોઇન. એક્ટોઇન વસ્તુ એવી છે કે તમારા સ્કિનના બેરિયરને સ્મૂથ બનાવે, ગ્લોસી બનાવે, હાઇડ્રેટિંગ બનાવે અને તમારા જે અનઇવન સ્કિન ટોન હોય ને એને બી રિપેર કરે. તમને મારી જે થિયરી હશે ને લાઈફ ટાઈમ બહુ જ સારી હેલ્પફુલ બનવાની છે. બિકોઝ ઓફ હું જ્યારે બી મારા બેઝિક ટુ એડવાન્સના સ્ટુડન્ટને શીખવાડું છું વન ટાઈપ ઓફ ડર્મેટોલોજીસ્ટ લેવલની થિયરી છે કે નહીં હોવી જોઈએ. તમે કદાચ માર્ક કર્યું હોય ને તો તમને બ્રાઇટ પૂછશે કે આ મને અહીંયા પિમ્પલ્સ થાય છે તો હું શું યુઝ કરું, આ જતું રહે પૂછે હે ને. ચલો એક ટ્યુબનું નામ આપું છું, લખી લો. નામ આપીશ, અત્યારે મારી જોડે છે નહીં. બેન્ઝોલ પેરોક્સાઇડ કરીને જે તમારા એક્ટિવ પિમ્પલને રિમૂવ કરે. બેન્ઝોલ પેરોક્સાઇડ. એઝ અ મેકઅપ આર્ટિસ્ટ ખાલી મેકઅપ આર્ટિસ્ટ માટેનું જ નથી, મારા જે બેઝિક ટુ એડવાન્સના સ્ટુડન્ટ છે ને એમને કે પ્રોડક્ટ ક્યાં બને, કેવી રીતે, જે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારી સ્કિન પર જઈને તમારી સ્કિનને ફ્લોલેસ બનાવે, તમારા સ્કિન પર ઇન્સ્ટન્ટલી પ્રોડક્ટને સ્ટીક કરવામાં હેલ્પ કરે ને તમારો મેકઅપ લોંગ લાસ્ટિંગ બનાવે. કેટલું બધું કહી દીધું મેં તમને. ગળવાની એઝિથ્રોમાઇસિન નહીં, એ તમારે સ્નીઝિંગ એટલે કે શરદી થઈ હોય ને એટલે કામમાં આવે. આ એઝિથ્રોમાઇસિન જે ટ્યુબ આવે એ તમારા પિમ્પલ પર લગાવવાની હોય. અને આને કઈ રીતના લગાવવાનું, મોઇશ્ચરાઇઝર તમે ફેસને વોશ કરો, ફેસ પર મોઇશ્ચરાઇઝર લગાવો ને જ્યાં પિમ્પલ બમ્પ છે ને એની ઉપર જ લગાવવાનું, આજુબાજુના એરિયામાં નહીં. આ તમારી સ્કિનને ડ્રાય કરે એટલે તમારા પિમ્પલને ડ્રાય કરીને પિમ્પલને જળમૂળમાંથી કાઢે. એક જ દિવસમાં રિઝલ્ટ ના આવે હો, 2-3 દિવસ યુઝ કરો ને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે. નાઇટ ક્રીમની જેમ પૂરા ફેસ પર તમે સમજી લો કે અહીંયા પિમ્પલ છે તો અહીંયા ડોટ લગાવ્યો, અહીંયા ડોટ લગાવ્યો, એવી રીતના ડોટ, હા ડોટ કરવાના છે. હા કરેક્ટર તમારે યુઝ કરવાનું કે તમારે જ્યાં પિમ્પલ થયો છે ત્યાં એ ક્રીમનું સ્મોલ અમાઉન્ટ લઈને ડાયરેક્ટ પિમ્પલ ઉપર તમારે લગાવવાનું. સો તમે 2-3 દિવસ લગાવશો તો એ પિમ્પલ જળમૂળથી તમારું ડ્રાય થઈને નીકળી જશે. બકા ઓકે. હવે બીજું then I am using Afleza, the Flawless Edit Concealer and Corrector Palette. This one is Concealer and Corrector Palette. આની અંદર લાઇટર શેડના કન્સીલર બી છે, ડાર્કર શેડના કન્સીલર બી છે, કોન્ટોર શેડ બી છે અને કરેક્શન શેડ બી છે. ઠીક છે. હવે આને હું કઈ રીતના યુઝ કરીશ તો સ્કિનમાં 2 ટોન ડાર્કર શેડ લઈને પેલેટ પર થોડું શું કાઢ્યું, દેન આની અંદર હું યુઝ કરવાની છું ગ્રીપ પ્રાઇમર ફ્રોમ Afleza. ધીસ ઇઝ અ મેજિક ડ્રોપ. આ જે છે એ તમારા પ્રોડક્ટની ગ્રીપ બનાવીને રાખશે. મેં 2 ડ્રોપ આની અંદર નાખી દીધા અને હવે પ્રોપરલી એને બ્લેન્ડ કરીશું. હાઇજીન મેન્ટેન કરવું બહુ જરૂરી હોય છે. હવે આ ને વેક્સ ફોર્મમાં છે, જેટલું એને મર્જ કરીને યુઝ કરશો ને એટલું જ આ સ્કિનની અંદર પ્રોપરલી સેટ થઈ જશે. જોઈ શકો છો પકડ ડન. અને કેટલું લાઇટ વેઇટ લાગ્યું. મેં કોઈ અહીંયા બ્રશનો યુઝ નથી કર્યો. મારી ટેકનિક ટોટલી ડિફરન્ટ છે. હું બ્રશનો યુઝ નથી કરવાની અહીંયા. કે ડાયરેક્ટ મેં પેલેટનો યુઝ બી ના કર્યો. કેમ?
પેલેટને આપણે શું રાખીશું હાઇજીન પર્પઝથી, અને મેં આ જે ટેક્સચર છે એને સ્મૂથ બનાવવા માટે આની અંદર મેં મેજિક ડ્રોપનો યુઝ કર્યો. લાસ્ટમાં હું તમને સ્ટેજ પર બોલાવીને પર્સનલી ચેક કરવાનું બી કહીશ કે તમારો મેકઅપ કેવો છે, તમે આવીને ચેક કરી શકો છો. દેન અંડર આઈમાં લિટલ બીટ કરેક્શનની નીડ લાગી રહી છે. બહુ જ ઓછી ક્વોન્ટિટી યુઝ કરવાની છું અહીંયા. હાથથી બ્લેન્ડિંગ જે આવે ને બહુ જ પરફેક્શન સાથે એને પ્રોપરલી બ્લેન્ડ કરવાનું છે. ઓકે, એક સ્મૂથ ટેક્સચર મળી ગયું. જ્યાં જ્યાં પ્રોબ્લેમ હતી બધી જગ્યાએ કવર થઈ ગઈ. હાથની જે આ પામ એરિયા હોય ને અહીંયાથી બ્લેન્ડિંગ કરીશું. આ ટેકનિક તમે ક્યાંય જોઈ નહીં હોય. જોઈ છે? મેં બતાવી મોજ કરો. હવે ટ્રાય કરવાની છે પાછી. હો હા, ઘરે જઈને. થેન્ક યુ. मैम स्टोरी पर रीशेयर करते हैं યસ. 100%. અમારી મોડેલે બી ફર્સ્ટ ટાઈમ જોઈ હશે. શું કેવું? હા પાડજે. બહુ ભરીને પ્રોડક્ટ નહીં લગાવવાની. જેટલું ઓછી પ્રોડક્ટ લગાવશો એટલું તમારો મેકઅપ લોંગ લાસ્ટિંગ રહેશે અને તમારો મેકઅપ સ્વેટના કારણે નીકળશે નહીં. અફ્લેઝા શેડ નંબર 2 and 4. ઠીક છે. અફ્લેઝા શેડ નંબર 2 and 4. હું 2 નંબરનો શેડ લઈશ. દેન એની અંદર હું મિક્સ કરવાની છું અફ્લેઝાનું. આઈ એમ યુઝિંગ અફ્લેઝા મેજિક ગ્લો. શું છે આ? અફ્લેઝાનું મેજિક ગ્લો. હવે मैंने यूज करी ऑफलेदानो फाउंडेशन 2 एनो मैजिक ग्लो. then I am using Prada foundation shade number LW10. मैंने હવે ઇન્ટરનેશનલ બ્રાન્ડનું પ્રાડા ફાઉન્ડેશન યુઝ કરશે 1W10. પ્રોપરલી એને મિક્સ કરીશું. હવે કહેશો પ્રાડા મેં અમે કેમ નાખ્યું? તો પ્રાડા ફાઉન્ડેશન જે હતું એ થીન ફાઉન્ડેશન હતું, થોડું શું પતલું, બરોબર. અને અફલેઝાનું જે ફાઉન્ડેશન હતું એ કેવું હતું? થીક ફાઉન્ડેશન હતું. એટલે મેં થોડું શું પતલું ફાઉન્ડેશન લઈને હવે ફાઉન્ડેશન બી તમે હાથોથી બ્લેન્ડ કરી શકો છો. ઠીક છે. હું અહીંયા બ્રશનો યુઝ કરું છું. મેજિક ગ્લો જે છે બેઝ થિનર એ તમારી વેનિટીમાં કમ્પલસરી હોવું જોઈએ. ધીસ ઇઝ અ વેરી નાઇસ પ્રોડક્ટ. એ તમારા જે મેકઅપમાં શાઇન ક્રિએટ કરે છે, ડ્યુઈ લુક દેખાડે છે. તમે અમારા પેજમાં જેટલા બી મેકઅપ જોશો ને
એ બધા જ મેકઅપ તમને વિધાઉટ એડિટિંગ જોવા મળશે. અમે લોકો એડિટિંગ કરતા નથી. મેં હમણાં રિસેન્ટલી મારા એક સ્ટુડન્ટને પેલું આન્સર આપતી હતી ને ત્યારે મેં એક વસ્તુ કહ્યું હતું, મેકઅપ એવું કરો કે સામેવાળા જોઈને એમ કહે કે આ કયું એડિટ કર્યું છે, હે ને, કે કયું ફિલ્ટર નાખેલું છે. ઠીક છે, બ્રાઇડ આવશે ત્યારે તમે ફિલ્ટર નાખી શકવાના છો નહીં. ત્યારે તો એને રિયલ લુક જ જોઈશે ને. તમારી પ્રોફાઇલ જોઈને બ્રાઇડ આવશે તમારી જોડે. બ્રશ મેં લેશઅપનું યુઝ કર્યું છે. કોઈ બી એન્ગ્યુલર બ્રશ તમે આવી રીતના યુઝ કરી શકો છો. ફ્લેટ હોવું જોઈએ. મેં ફાઉન્ડેશન ગમે તેટલું લીધું હોય પણ મેં ફાઉન્ડેશનની ક્વોન્ટિટી બહુ ઓછી યુઝ કરી. જુઓ છો તમે, ભરીને પ્રોડક્ટ લગાવવાની નહીં. અને એવું તો બિલકુલ નહીં કરવાનું કે પેલેટમાં પ્રોડક્ટ છે એટલે આપણે ડાયરેક્ટ યુઝ જ કરી નાખો, હે ને. બગાડ થોડી ના કરો, એના કરતાં ફેસ પર લગાવી જ દેવાનું. એવું નહીં કરવાનું હો. પછી કલાક પછી હાથ ઉપર આવી જાય. ઠીક છે ને. અમે નેક પહેલાંથી જ કવર કરી દીધું હતું બિકોઝ ઓફ ઓન સ્ટેજ વર્ક કરવાનું છે. ટાઈમિંગ એટલો હોય ના હોય એના માટે થઈને. મેમ કોઈના ક્વેશ્ચન્સ નથી લાગતા એટલે તમારે બહુ જ ડિટેલમાં શીખવાડો છો હું એટલે બહુ કોઈને સારું શીખવાડું છું. ક્વેશ્ચન્સ પૂછવાની જરૂરત જ નથી પડી રહી. કોઈને ક્વેશ્ચન છે? ખરેખર નથી. ખરેખર આગળ વધુ. તમારા બધી જ ડાઉટ્સ ક્લિયર થત. અચ્છા, તમારા એક મોટા ફેન લાગે છે એ દીદી. હા, તમને કયા દીદી? 2 શેડ યુઝ કરી રહી છું. એક છે જોય અને બીજું છે પિંક. એ દીદી તમે માઇકમાં પણ કહી દો ને એક વખત એટલે મેમને પણ ખુશી થઈ જાય. એ કહેવાની જરૂર જ નથી. એટલે મોરોની વસ્તુ. ના દીદીએ એવું કીધું કે ભૂમિબેન હોય ને હું ના આવું એવું બને જ નહીં. અચ્છા, થેન્ક યુ સો મચ. પણ પેલું મને કોઈ કીધું નહીં. મોરોનું મતલબ શું હોય? આવું થોડું કહેવું ને તો ભૂલથી મારાથી બોલાઈ જાય. પછી કે તમે બહાર જઈએ એટલે ખબર પડે આયા. અમે કઈ રાખ્યું મેં તો કશું નતું કીધું. મેં તો ખાલી પેલું મોરું કહેતા હતા એટલે મેં કહી દીધું. એ તો બધું હે કે બાર એ પછી એમનું ગ્રુપ લઈને આવી જાય ને આપણે તો એકલા તમે પડવા ને મળજો બહાર. એવું થતું તો રફુ ચક્કર. ચલો, બંને બાજુ ચૂટકી બનાવી દીધા. સ્ક્રીનમાં વધારે લાગે, હે ને. પ્રોપરલી બ્યુટી બ્લેન્ડરથી બ્લેન્ડ કરીશું. થોડું શું ડબલ્યુ ટાઈપનું આપણે જો મેમને ફોલો કરતા હોય આ રીલ ખબર જ હોય. એટલે એ સ્કિનમાં જેટલું જોઈતું હશે ને એટલું જ એબ્ઝોર્બ કરશે ને બાકીનું મોઇશ્ચરાઇઝર ઉપર રહેશે. એટલે ઓટોમેટિક મારી સ્કિન જે છે એ હાઇડ્રેટિંગ થઈ ગઈ. એની પછી હું બીજું કોઈ બી મોઇશ્ચરાઇઝર લગાવીશ તો મને વધારે ક્વોન્ટિટી નહીં જોઈએ. મેં આટલી જ ક્વોન્ટિટીથી મારું કામ પતાવી દીધું. ઠીક છે.
જ્યારે બી તમે આવી રીતના કામ કરી રહ્યા છો અને પહેલાં આઈ મેકઅપ કરી રહ્યા છો તો આવી રીતના મોઇશ્ચરાઇઝરનું લેયર લગાવીને મૂકી દેવાનું. પછી તમે બીજું કંઈ બી આઈ મેકઅપ ને એ બધું કરો છો ત્યાં સુધી તમારી સ્કિનને એકચ્યુઅલમાં જેટલી જરૂર હશે ને એટલું મોઇશ્ચરાઇઝર એબ્ઝોર્બ કરશે. બાકીની વસ્તુ જે છે એ તમારે રિમૂવ કરી દેવાની, એટલે એક્સ્ટ્રા પ્રોડક્ટ તમારી રિમૂવ થઈ જાય. ડન. આની ઓરમાં ધીસ ઇઝ અ ઇન્ટરનેશનલ પ્રોડક્ટ, પણ આની ઓરમાં તમે અફલેઝાનું 3 નંબરનું કન્સીલર યુઝ કરી શકો છો. ઠીક છે, જે કન્સીલર મેં આઈ બેઝ પર યુઝ કર્યું હતું. હવે યસ, મેક્સિન રિવેન્જ કરીને છે, આ ઇન્ટરનેશનલ પ્રોડક્ટ છે. આ તમને ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય જલ્દી નહીં મળે. હા, એવરી સ્કિન ટાઈપ પર. એના હું તમને કન્સીલર કહી દઉં છું. 2 નંબર, 3 નંબર, 5 એન્ડ 9 આ શેડ્સ એના બહુ સારા છે. 2 નંબર, 3 નંબર, થોડું ઓપન રાખ ફેસ, મોઢું ઓપન રાખ. યસ, આવી રીતના કરાવીને બ્લેન્ડિંગ કરવાથી જેટલી બી ક્રીઝ હોય ને એ બધાની અંદર પ્રોડક્ટ ફીલ થઈ જાય. એટલે પછી જ્યારે મોઢું બંધ, જ્યારે હસવા નહીં વિચાર. હમણાં એવું લાગ્યું કે મેં થોડું આમ સાસુની જેમ મોઢું બંધ કરવાનું કોને એવું લાગ્યું એ બધાને. તું આને પાછળ જઈને મોઢું બંધ કરી નાખજો. પાછું મોઢું ઉપર. પેલું ક્રીઝ લાઈન બની જાય છે ને બધાને, થાય છે એવું? એ આ વસ્તુથી નહીં થાય. હા, કોઈ મને કોઈ ક્વેશ્ચન કરે તો શું હતું? ફાઈવ 9, હવે 2, 4 એન્ડ તમે 6, 9 બી લઈ શકો છો. I am using a Fleza extra product ના બેક ઓફ ધ હેન્ડ પર રિમૂવ કરીશું. પેલેટ કેમ એવું નથી કરતા તો કર્યું જ છું એટલે તો કહું. તમને યાદ નથી ઓલા આવડી નાખી સીસીમાં કર્યું હતું. હા, થોડું ડાર્ક કન્સીલર આપો. જ્યારે મેકઅપ કરો ને ત્યારે ઇયર, બેક ઓફ ધ ઇયર એ બધું જ કવર કરવાનું પ્રોપરલી. ઠીક છે? યસ. ઓકે, અંડર આઈ કન્સીલર કર્યા પછી હું પ્રોપરલી પાવડરને યુઝ કરીશ. આઈ એમ યુઝિંગ અફ્લેઝાનો હું ટ્રાન્સલુશન પાવડર યુઝ કરું છું. પણ આ જે હું પાવડર જે યુઝ કરી રહી છું આ લિટલ બિટ શાઇની પાવડર છે. ઠીક છે, આની અંદર લિટલ બિટ શિમર રહેલું છે. તમે આ ગ્લાસની કમ્પેરમાં આ વાળો પાવડર લઈ શકો છો. એક્સ્ટ્રા પ્રોડક્ટને હાથની અંદર ક્લીન કરીશ. આપણે બેકિંગ કરવાનું છે. ઠીક છે, જોઈ શકો છો એક બાજુ કેટલું સ્મૂથ થઈ ગયું, બીજી બાજુ આ બાજુ જો શાઇની શાઇની લાગી રહ્યું છે.
જેટલું પેકિંગ સારું એટલું મેકઅપ લોંગ લાસ્ટિંગ રહેશે. હું વિચારી રહ્યો છું કે તમે પાછું કયું એક સિક્સર મારશો એમ, એટલે હું પહેલેથી જ હું રેડી રહું એમ. ના ના પરવા હા મેમ, કુછ બોલ. હાલો હાલો. રાજકોટ વાળા સામે થોડું ઓછું બોલીએ જ સારું. કેવું? હાલો. પાછી મોરે મોરે કરી નાખે તો માર તો પછી લેવા ને દેવા થઈ જાય. હાલો પ્લીઝ જે લોકો ફરી પાછું કહી દઉં 1, 2 અને 3 ABC ગેસ્ટ છે. ABC ઉપર છે ને ABCથી 7 લાઈન 999 વાળી છે. એમાં જે લોકો અધર હોય, જે લોકોની ટિકિટ્સ છે એ લોકો ઊભા જશો. પ્લીઝ કોઈ એવું હોય તો બેસી જજો અને પાછળ જેમની રો હોય ત્યાં બેસી જજો. કોઓપરેટ કરજો થોડું. અને લંચ પછી જ્યારે આવો છો એ જ સિટિંગ વાઇઝ જે લાઈનમાં તમે છો એ જ રીતે પાછા પરફેક્ટ બેસજો. સો પ્લીઝ આ બે લોકો વચ્ચે છે, વચ્ચે જો ખાલી હોય તો તે જતા જોવા છે આગળ. એક ક્યાં જતા રહ્યો? ઉપર ઉપર જોવા બતાવે છે. એક અહીંયા જતા રહ્યો. દીદી દીદી એક અહીંયા બે જાઓ, જો મારી બાજુમાં છે દીદી. ઓકે, તમારા બધાનું બહુ મસ્ત કોઓપરેટ છે. આવી જ રીતે કન્ટિન્યુ તમારા અમને સાથની સપોર્ટ્સની જરૂર છે. અને એવું જ એક આજનું જે મિશન છે, બધા લોકો પૂછે છે પણ હવે આપણે એની એકી સાથે જ સમજશું, બરાબર છે. એનું સ્લોગન આપણે આપ્યું છે, આપણા માનનીય મુખ્યમંત્રીના મોઢે જે સારું સ્લોગન સોંપે, સબકા સાથ સબકા વિકાસ, રાઈટ. તો એવા જ સ્લોગન સાથે આપણે પણ ચાલશું કે આપણા બધા બ્યુટિશિયન બહેનોનો સાથ અને એનો અને અમારો બંનેનો વિકાસ, રાઈટ. શાર્લેટ શાર્લેટ ટિલ્બરીનું મેં સ્પ્રે યુઝ કર્યું છે. ધીસ ઇઝ અ હાઇડ્રેશન સ્પ્રે. આપકા સાથ સબકા સાકાર, એવું કંઈક બોલે. સબકા વિકાસ. અચ્છા, વિકાસ. વિકાસ. કોણ કોણ? યસ યસ. ચાલ. હા, આટલું સરસ દેખાયું જો. ઓકે, સો જ્યાં સુધી તમારે પ્રોડક્ટના ફોટો લે છે. I'm using Afleza compact powder shade number 3. This is a medium shade. મીડિયમ શેડને તમારે ફૂલ ફેસ પર અપ્લાય કરવાનું છે. સો મેમે ફર્સ્ટ સ્ટાર્ટ કર્યું હતું અફ્લેઝાનું ઓજી ક્લેન્ઝર. એની જોડે જોડે મેમે બાયોડર્માનું પિગમેન્ટો બાયો યુઝ કર્યું હતું. સેકન્ડ યુઝ કર્યું અફ્લેઝાનું માઇસેલર વોટર. બેમાંથી એક જ વસ્તુ થાય બે હેરે ફેરી તો ન મજા And I'm using Afleza's Sculpt Glow palette. This is a very nice palette because of આની અંદર ફર્સ્ટ 3 શેડ તમે જોઈ શકો છો. એ શેડ જે છે એ બ્લશર શેડ છે ને લાસ્ટ 3 શેડ જોઈ શકો છો. એ શેડ જે છે એ કોન્ટોર શેડ છે. એઝ અ બ્રોન્ઝર અને કોન્ટોર તમે યુઝ કરી શકો છો. આઈ એમ યુઝિંગ ધીસ 2 કલર. એક્સ્ટ્રા પ્રોડક્ટને રિમૂવ કરીશ, બેક ઓફ ધ હેન્ડ પર મર્જ કરીને દેન અપ્લાય. આ પેલેટ અફ્લેઝાની ગ્લો પેલેટ છે, જેમાં સ્કલ્પ ગ્લો પેલેટ. સ્કલ્પ્ડ ગ્લો પેલેટ, જેમાં બ્લશર અને કોન્ટર શેડ્સ બેઉ છે એમાં. હા, સો ફર્સ્ટ મેમે યુઝ કર્યું હતું અફ્લેઝાનું ઓજી ક્લેન્ઝર. સેકન્ડ હતું અફ્લેઝાનું માઇસેલર વોટર. એના પછી મેમે યુઝ કર્યું હતું બેરિયર રિપેર ક્રીમ ફોર્મ્યુલેક્સનો. યાદ રાખવામાં પર્વને કોઈ બીટ ન કરી શકે. હો, રિયલીમાં એની જે બેચ હતી ને એની અંદર આ છોકરો એક એવો હતો ને કે એને A to Z સ્ટેપ ટુ સ્ટેપ બધું જ ખબર હોય. તો એક તાળીઓ હમણાં પડવા માટે, બ્રો માટે મેમ. You know bro, I totally understanding bro. છેવટે જેન્ઝી જ ને એટલે બ્રો નીકળી જ જાય. બકા હું તો 90s ની છું, હું ઝેન્ઝી નથી.
ઓકે, હવે તું કંઈક બોલ. ભલે તમે ના ના બ્રો ચાલશે, એથી વધારે નહીં પ્લીઝ. હવે હું તમારા બધાથી નાનો છું એટલે ગિફ્ટ તમારે જ આપવી પડશે, હું નહીં આપું. આ તો માથે પડશે બ્રો. અરે હું તો લિસ્ટ આપી દઈશ, મારે આ ફાઉન્ડેશન જોઈએ છે, આ બ્લશર. I'm using two blusher. One I'm using Dior shade number Miss. Then I'm using MAC shade number Lovejoy. Both are my favorite blush. બેરિયર ક્રીમ યુઝ કર્યું, એના પછી રીકોડનું સિલ્કી મોઇશ્ચરાઇઝર યુઝ કર્યું. રીકોડનું સિલ્કી મોઇશ્ચરાઇઝર. એના પછી મેમે આઈ શેડોઝમાં એલિઝાબેથ ઈડનની પેલેટ યુઝ કરી અને આવર ગ્લાસનું વોલ્યુમ 2 યુઝ કર્યું આઈ શેડો પેલેટ્સમાં. આઈ શેડો બેઝ માટે મેમે અફ્લેઝાનું નંબર 1 વાળું કન્સીલર યુઝ કર્યું. પછી નેક્સ્ટ મેમે રીકોડના વાઇપ્સથી જે ઉપરનું જે ક્રીમનું લેયર હતું એ રિમૂવ કર્યું. એના પછી મેમે રીકોડનું સીરમ સ્પ્રે યુઝ કર્યું. એને ડ્રાય કર્યા પછી અફ્લેઝાનું હાઇડ્રેશન સ્પ્રે યુઝ કર્યું. એના પછી અફ્લેઝાનું વોટર બેઝ મોઇશ્ચરાઇઝર, અફ્લેઝાનું સ્કલ્પ પેલેટમાંથી મેમે કન્સીલિંગ કર્યું. I'm using NARS shade name Sex Appeal. Little bit pinkish effect आपसे आ. Then I am using my favorite palette, volume 1 from Hourglass. This is my favorite palette. આ palette ને કઈ રીતના યુઝ કરવાની આવી રીતના. આ ગેમ ચેન્જિંગ પેલેટ છે, તમારા મેકઅપના ગેમને ટોટલી ચેન્જ કરી દે. અત્યારે ટ્રેન્ડમાં છે બ્લશ એન્ડ લિપ્સ, ઠીક છે. હાઇલાઇટર બહુ ઓછું વપરાય છે. ભરીને પહેલાં જે આમ શાઇનિંગ વાળું હાઇલાઇટર યુઝ કરતા હતા ને એ યુઝ નથી કરવાનું. Hourglass વોલ્યુમ 1. મેકના કોમ્પેક્ટથી લિટલ બીટ હું ફિનિશિંગ આપી રહી છું. આઈ શેડો પેલેટ. I'm using eye pencil. This is a very nice eye pencil because of આનું જે ટેક્સચર છે એ બહુ સુપર ટેક્સચર છે. નીચે ઉપર જો ईयरबड आपको हेल्प कर. यस
જ્યારે બી આવું થાય ત્યારે તમારી ટંગને તમારા ઉપરના તાળવું કહેવાય ને ત્યાં સ્ટિક કરી દેવાનું, એટલે તમારા આંખમાંથી જે પાણી નીકળતું હોય ને પાણી ત્યાં ને ત્યાં સ્ટોપ થઈ જાય. થોડું ઉપર જો, ડન, હજી બસ ડન, પછી સ્ટિક દે. ઓકે, જે કરવું હોય કરું. ઓકે, બ્લેન્ડિંગ કરીશું. ફ્લેટ બ્રશ લઈને બ્રશ છે 80 પ્રો આઈ ડિટેલિંગ બ્રશ. કોઈ બી ફ્લેટવાળું બ્રશ તમે લઈ શકો છો, જે સ્મોલ ફ્લેટવાળું હોય ને. બ્લેક કલરનો આઈ શેડો લઈને થોડોસો આઈ લીડને ડાર્ક કરીશું. વિડીયો તો ટાઈમ નથી આમ જોવાનું મને. I'm using volume 2. મજા આવી રહી છે તમને ટેકનિક જોઈને? હા કે ના? શું થયું? અચ્છા, ઓકે, થેન્ક યુ. લખો. મેં કોઈ લાઇનર નથી લગાવી, પણ મેં બ્રશથી એવી રીતના બ્લેન્ડ કર્યું છે કે તમને એવું લાગે કે લાઇનર અપ્લાય કરેલું છે.
પેલેટ ઉપર લાવ. क्या बोलूँ Using ना मैं क्या I મારો mic, yes. I'm using Tom Ford palette and જે મેં શેડ અપ્લાય કરી રહી છું લિટલ બિટ પિંકિશ શેડ છે. ઇટ મીન્સ પર્લ પિંક કલર તમે કહી શકો છો હે ને, રોઝ ગોલ્ડ. તમારી કોઈ બી આઈ શેડો પેલેટમાંથી આ ટાઈપનો કલર લઈને તમે યુઝ કરી શકો છો. ઠીક છે, થોડું શું બે કલરને મિક્સ કરીને એક્સ્ટ્રા બ્લુ બ્લુ ફિલર. Super. Yes. Look at the eyes. કેવી લાગી રહી છે આઈસ? થેન્ક યુ સો મચ. ને મિક્સ કરીશું, એક્સ્ટ્રા પ્રોડક્ટને ટેસ્ટ કરીશું. દેન Dior highlighter palette. આનો 03 નંબરની છે. દેન બહુ થોડું શું હાઇલાઇટર હું અપ્લાય કરીશ. Definer from Anastasia. Yes, એક જ મિનિટ. એનાસ્ટાસિયાનું બ્રો ડિફાઇનર યુઝ કરીશ. ઇયર છે ને, એ પ્રોડક્ટને આપણે રિમૂવ કરીશું. જ્યારે બી પ્રોડક્ટ લો છો ઓરિજિનલ એનું જે ઢાંકણું હોય એ પર પ્રોડક્ટ લઈ લેવાનું. તમારો હાથ બી ના બગડે અને તમારી પ્રોડક્ટ જે છે એ ડ્રાય બી નહીં થાય. જ્યારે બી બ્રોને ડિફાઇન કરો છો ત્યારે આઉટર કોર્નરથી સ્ટાર્ટ કરો. આઈબ્રો એ રીતના ડિફાઇન કરવાની છે કે તમારી જે બ્રો છે ને નેચરલ દેખાય. પછી ટેટુ બનાવ્યું હોય એવું ના લાગવું જોઈએ, હે ને? પહેલાના લોકો આઈબ્રો પેન્સિલ ઘસતા હતા, આમ લાઈન ક્રિએટ કરે આખી, ને જોઈ છે ને? હા, જયમીન સર મને જો જો કરે છે એ ચક્કરમાં બોલતા જ નથી. નહીં જો
જુનાગઢમાં ને અને અત્યારે નથી બોલતા જમીન કવન દસ એના કપડા બધા આવા જ છે. જયમીર સર બોલે ને એટલે ભલભલા પટી જાય એમાંની એક હું છું. સમજ પડી ને હું શું બોલી સમજ પડી બધાને? એમના ફ્રેન્ડને વધારે ખબર હશે. શું કેવું કેતનભાઈ? હે ને? હસીને એટલે કહું I'm using record. Yes, live. ભાઈ પેલું આપી દે બોક્સ. તમને એક વસ્તુ બતાવું છું. જ્યારે બી તમારે નેચરલ આઈઝ ઇફેક્ટ આપવો હોય ને તો લેશિસને પાછળથી કટ. હેલો હેલો તું કેમ બહાર કાઢી દીધું? અરે ઊંધું રેકોર્ડ થઈ ગયું. I'm using Record eyelashes shade number 07, one of my favorite lashes. હવે લેશિસને ડ્રામેટિક દેખાડવી હોય તો લેશિસને આગળથી કટ કરો. લેશિસને નેચરલ ઇફેક્ટ આપવી હોય તો લેશિસને પાછળથી કટ કરવાનું. પર્વ તારું કેવું શું? શું બોલે? અરે પર્વ તો બોલ. ચૂપ કરી દીધા છે. સામે એવા એવા શિક્ષરો આવે છે ને કે મારી વિચારધારાથી પણ બધા વિચારધારાની શું લાગી ગઈ છે વાટ કે પથારી? એવું ના બોલાય મેમ, ના સારું લાગે. મોડે મોડો થઈ ગયો. મોરે મોરું છે ને અહીંયા જ કરી નાખ્યું. કોનામાં જવાની જરૂર ના પડે. રેકોર્ડનું હવે લેસ જ્યારે લગાવીએ ને ત્યારે આ રીતના ફેન કરી દેવાનું. યસ આઈ એમ યુઝિંગ ના ના સેલ અને કાઢી દે 15 one of my favorite lip pencil because of આના જે પર્સનલી મને જે શેડ પસંદ હોય ને એ હું તમને કહું છું. 105 નંબર, 115 નંબર, 112 નંબર, આ બધા શેડ રિયલીમાં બહુ જ અમેઝિંગ છે. તો તમે આ શેડ્સ યુઝ કરી શકો છો રેગ્યુલર તમારા બ્રાઇડ ઉપર યા ક્લાયન્ટ ઉપર યા મોડલ ઉપર બી તમે આને યુઝ કરી શકો છો. 15 નંબર એટલે સારું ચાલે છે અત્યારે, વાંધો નહીં આવે ભાઈ. અત્યારે ત્યાં સુધી ચાલે જ, ચાલો તો થેન્ક યુ. લેશ ગ્લુ રેકોર્ડ શાર્પ કરવું પડશે. હાલો નીચે જો એક જ લેશ કલર કમ્પલસરી યુઝ કરવાનું છે. લેશ કલર યુઝ કરતી વખતે પહેલા લેશિસ જે લાઇન્સ હોય ને લેશ લાઇન ત્યાં કરવાનું, પછી થોડું શું લેશને ઉપર કરીને શીશેડો વન ઓફ માય ફેવરેટ લેશ કલર. અને લેશ કલરમાં સુમેરા અને શીશેડો આ બંને બહુ સારી એવી બ્રાન્ડ્સ છે. ધીસ ઇઝ અ ઇન્ટરનેશનલ બ્રાન્ડ. લેશ કલર તમારી વેનિટીમાં હોવું જોઈએ. I am using lip pencil from Record. મોડલ રેડી થઈ જાય કયું સોંગ વગાડીશું બોલો? હે એક નંબર ફેશન વાળું ये जलवा
ધુરંધરનું ઓકે. ઓકે, જ્યારે બી આવી રીતના તમે કરો છો પ્રોપરલી પ્લેન બ્રશ લો અને લેપ લાઇનર જે બી હોય એને પ્રોપરલી બ્લેન્ડ કરો, જેનાથી એક નેચરલ ઇફેક્ટ મળશે. બધી બ્રશ રહ્યા ને બધા યુઝ કરવા પડે. તેલ તો આપણે I'm using lip palette from Afleza. ચલો શું બંધ થઈ? અચ્છા ચાલુ થઈ. ભાઈ હું તમારા સામે જાઉં ને એટલે માઇક ચાલુ થઈ જાય. I'm using Afleza Velvet Lux Lip Palette અને આ જે લક્સ લિપ પેલેટ છે એનામાંથી હું આ વાળો ફર્સ્ટ વાળો શેડ યુઝ કરવાની છું. રિયલીમાં આનું જે ટેક્સચર છે બહુ જ અમેઝિંગ છે, બહુ જ લાઇટ વેટમાં હું અહીંયા યુઝ કરવાની છું. બ્લેન્ડિંગ સાથે એને યુઝ કરીશ. ઓકે શિવાની, ઓડિયન્સમાંથી હા પિંક વાળું બ્રશ આપો, પિંક વાળું બ્રશ. I'm using Valentino આવડે છે બે વખત ગઈ હતી ક્લાસ blush. મને ટાઈમિંગ સેટમાં થતો તે 4 વાગ્યાનો ટાઈમ મેરે મંડોલી મેરે તંડોલી એ વાળું સોંગ પકડીશ. શું કેવું તમારું? મેમ થોડુંક આપણે ક્વેશ્ચન આન્સરિંગ થઈ જાય. ચાલો. કોણ બોલ્યું? કોણ હતું આ ગિફ્ટ વાળું? આટલી બધી ટેકનિક મેં શીખવાડી દીધી, હવે એકથી વધારે શું જોઈએ દીદી? સા આવું કરવાનું? અમે મજાક કરીએ મેમ. મેમે આઈ શેડો પહેલા કયું મોઇશ્ચરાઇઝર લગાવ્યું હતું? રેકોર્ડનું સિલ્કી મોઇશ્ચરાઇઝર અને ના ના હા અને મેમે બે મોઇશ્ચરાઇઝર લગાવ્યા હતા. એ આઈ શેડો પત્યા પછી ક્લીન કર્યું, એના પછી મેમે યુઝ કર્યું હતું. રેકોર્ડનું સિલ્ક આઈ મોઇશ્ચરાઇઝર શેડો પહેલા નથી સાંભળતા. અને રિકોર્ડનું હતું. રિકોર્ડમાં બધા રાઈટ. સિલ્ક હા એ તો હા તો પાડું છું. બીજું સિલ્કી રિકોર્ડ સિલ્કી મોઇશ્ચરાઇઝર એ ફર્સ્ટ. એ તમે રાઈટ છો એટલે હવે તમે હવે ના બોલતા. ના બેરિયર મેં બેરિયર ક્રીમ લગાવ્યું હતું અને સાથે તો મેં ક્યાં ના પાડી? બરાબર બ્રો બોલાવે છે એટલે સપનામાં બ્રો નહીં ચાલતું. આજથી પડવાનું નામ બ્રોશા હે ને? પડવું
શિવાની દીદી ફેસ પરથી ઠંડી વધારે છે ને મેમના વાળ મેમની મેમને જો Then I am using Record mascara. Bomb. સાચું કહું નીચેથી થોડા સ્પ્લિટ સારું કર્યું હો ભાઈ આ ટાઈમે બંધ કરી ફેન્ટી બ્યુટી લિપ બામ સ્વની લાઈનર થોડું સાઈડમાંથી ટ્રાય કરવું પડશે હા એનાથી તમને શાઇનિંગ વધારે આવશે અને તમે જો અહીંયા મેં જે લગાવેલું છે મેં હાઇલાઇટર બહુ નથી લગાવેલું બીકોઝ ઓફ એમને ઓલરેડી પિમ્પલ્સ હવે પાક્કું આપી દે બમ્પ હોય ને આપી દે ના ના હું તો રેડ પહેરવાની છું રેડ કરવાની સાડી નથી હવે મારે વેસ્ટર્ન છે એટલે સાડી પણ જાનવીએ પહેર્યું કેટલા ઈ નહીં હવે બોલું તમને ખબર તમને દિલવાળું પહેર્યું હતું ત્યારે ખબર હા હા તો એને જ કરવાની હવે કઈ મંદિર હલો હા પહેરવાનું એ અત્યારે મારી આ મોડલ છે મારે તો કંઈક આપણે કેટલા છે ખબર છે હું એક જ મિનિટ હો તમારો નંબર 13 જણા મેમે હમણાં યુઝ કર્યું લાસ્ટમાં તમે આઈસમાં તમે જોઈ શકો છો મેમે શિમર યુઝ કર્યું મેમે પેટ્રિક ટા કરીને જે બ્રાન્ડ છે એના શિમર મેમે યુઝ કર્યા છે મારો એ હા. 69મો નંબર છે કોને 69 તમે બધા ઉપયોગ કરો નહીંતર જ્યારે કીધું ને ત્યારે ફર્સ્ટ નામ મેં જ લખાવી દીધું નંબર પણ ઓલું લુક ઉપર કહેતા હતા ને દીદી એવી રીતથી આવશે એમ કીધું ના 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 છે ને અમારે ઓલે હેતુ રહી જ કરવાની નવરાત્રિ લોક જ કરવાની હેતુ એ તમારી બેન છો ને અમારી બેન મસ્તી બતાવું મારે તો લગભગ હોય જ બધા યસ બ્રો શું રિપ્લાય અરે હજી છે દીદી આજે હશે ને ફોન કરીને જાતી એમને જાતી કાલે જ મેં રીકોડની લાઇનર યુઝ કરી છે બધી કેટલી ઉતાવળી સમજો આખું ખાલી ખલાસ થઈ ગઈ
જો આ રહી ને ઈ હે ને ઈ મંડપ ઓલે શું કહેવાય આ એમ કહેતી હતી મને ખાલી નવરાત્રિ કરવાનું પછી હું કરે કેમ ખબર ન જોઈને અમારી બીચમાં આવતી અમારી ફઈ છોકરી 2 મહિના એટલે 1 મહિનો મારે બોલવાનો હતો 1 મહિનો આવે 2 મહિના થી બહુ નથી કંઈ સર્ટિફિકેટ તો એમને આપી દીધા હમણાં ઓલું થાય છે ને એમાં તો એને સર્ટિફિકેટ આપી દીધું એને આપી દીધા સર્ટિફિકેટ બનતા હોય ને એટલે હારો બનાવી દઈએ જાઉં છો તો અમારે જવાનું તો એ જવાનું તમારે 5000 વાળો કોર્સ હતો હા મારે તો આવી એને તરત જ આવી ગઈ ને મારી આવી ગઈ અરે જ્યારે પૈસા પૂરો થાય તરત જ આવી જાય બીજા દિવસે હાઉસ લેબ નો આ હાઇલાઇટર છે ધીસ વન ડન હવે આવી રીતના હું લઈશ એને ફિંગર પર હાઉસ લેબ ડન હવે હું અહીંયા યુઝ કરવાની છું રિકોર્ડનો સિરમ સ્પ્રે શિવાની બહુ મોટું છે I'm using Record serum spray. It's close. રેડી છો ફાઇનલ લુક માટે બધા?